हेलो फ्रेंड्स, माय सेल्फ કૃણાલ શાહ। મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.2 વિશે ચર્ચા કરી અને આજે પાર્ટ 6માં આપણે આગળના કન્સેપ્ટ તરફ વધીશું, જેમાં પહેલો કન્સેપ્ટ છે એ છે ઉપગણ। મિત્રો, ઉપગણ વિશે તમને ખ્યાલ હશે, ઉપગણ કોને કહેવાય તેને તમે ધોરણ 10માં અભ્યાસ કર્યો હશે। ધોરણ 9-10માં આપણે તેને એકવાર ફરીથી રિવાઇઝ કરી લઈએ અને થોડુંક આગળ ભણીએ કે સૌથી પહેલાં ઉપગણ કોને કહેવાય। તો જો ગણ એ નો પ્રત્યેક ઘટક એ ગણ બીમાં હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહેવાય। બે ગણ છે, ગણ એ અને બી। હવે ગણ એના દરેકે દરેક ઘટકનો સમાવેશ જો ગણ બીમાં થતો હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહેવાય। તેનો સંકેત શું છે? તેનો સંકેત આ રીતના લખાય, જેને કહેવાય સબસેટ। એક ઉદાહરણ લઈએ અને ઉદાહરણ દ્વારા સમજીએ આપણે। ધારો કે ગણ એ બરાબર 1 2 3 અને ગણ બી બરાબર 1 2 3 4 અને 5। તો મિત્રો, તમે જોઈ શકો છો ગણ એમાં ટોટલ 3 ઘટકો છે, 1 2 અને 3। એ તમામ ઘટકો, ત્રણેય ઘટકો એ ગણ બીમાં પણ છે। તો અહીંયા આપણે કહી શકીએ ગણ એ ગણ બીનો ઉપગણ કહેવાય। ગણ એ ઉપગણ છે કોનો? ગણ બીનો। તેને કેવી રીતના દર્શાવાશે? એ ઉપગણ બી, એને એકચ્યુઅલી બોલાય એ ઇઝ સબસેટ ઓફ, ઇઝ સબસેટ ઓફ। સબસેટનો મતલબ થાય છે ઉપગણ। તો એ ઇઝ સબસેટ ઓફ બી, અથવા કહી શકીએ કે એ ગણ બીનો ઉપગણ છે। ક્લિયર છે? હંમેશા એક નોંધ તમારે ધ્યાન રાખવાની, દરેક ગણ એ પોતાનો ઉપગણ કહેવાય તથા ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે। હંમેશા ધ્યાન રાખજો મિત્રો, દરેક ગણ એ પોતાનો ઉપગણ છે તથા ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ કહેવાય। જો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, જો કોઈ ગણમાં n ઘટકો હોય તો તેના કુલ ઉપગણો 2n થાય। જો કોઈ ગણમાં n ઘટક હોય તો તેના કેટલા ઉપગણો બને? 2n। મિત્રો, ઉપગણો બનાવતા બી તમને આવડતું જ હશે। આપણે એક ઉદાહરણ લઈ લઈએ। ધારો કે ગણ એ બરાબર સ્મોલ એ બી। હવે આપણે આના ઉપગણો બનાવવા છે, તો અહીંયા કુલ કેટલા એના ઉપગણ બને? તો પહેલા એના ઘટકો કેટલા છે? તો આની પાસે કુલ ઘટકો છે 2। તો 2n પ્રમાણે 2 નો વર્ગ એટલે કે 4। તો આના કુલ 4 ઉપગણ થાય। કયા ઉપગણ થાય? તો પહેલું આપણે લેવાનો, દરેક એક એક ઘટક લેવાના, પછી બબ્બેની જોડી, પછી જો 3 ઘટક હોય 3 જોડી, આવી રીતના આગળ વધવાનું। મતલબ પહેલો ઉપગણ બને ઘટક એ, બીજો ઉપગણ બને ઘટક બી। હવે એક એક લઈ લીધો, હવે બંને એક સાથે લો, ગણ પોતે એ બી એટલે કે એકચ્યુઅલી એ ગણ પોતે જ છે। અને ચોથો હંમેશા ધ્યાન રાખવાનું, છેલ્લો હંમેશા ખાલી ગણ। ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, ગણ પોતે પણ ઉપગણ છે અને આ એના ઘટકો। ક્લિયર છે મિત્રો? તો ઉપગણ વિશે તમને આઈડિયા આવી ગયો છે કે ઉપગણ કોને કહેવાય। એના પછી આવે છે ઘાતગણ। હવે ઘાતગણ કોને કહેવાય? તો જો ગણ એના તમામ
ઉપગણોનો ગણ બનાવવામાં આવે તો તે ગણને ગણ એનો ઘાત ગણ કહે છે. તેનો સંકેત છે P of A. P of A, પાવર સેટ ઓફ A. તમે જો ગણ એના ઉપગણો બનાવો અને એ ઉપગણોનો જો એક ગણ બનાવવામાં આવે, જેમ કે અહીંયા આપણી પાસે ગણ, ધારો કે આપણે આ જ લીધો કોઈ ગણ છે AB, જેના ઘટકો છે A અને B, તો એના કુલ ઉપગણો કયા થયા? 4 થયા. કુલ ઉપગણો 4 કયા? A, B, AB અને 5. હવે એને જ જો એક ગણ બનાવવામાં આવે તો એ બને છે ઘાતગણ. મતલબ ગણ એનો ઘાતગણ શું થશે? તો છગડા કૌંસની અંદર તમામે તમામ ઉપગણો લખવાના. મતલબ પહેલો ઘટક A, પછી આવે છે ઘટક B, ઘટક AB, ખાલી ગણ. આ ચારે ચાર ઘટકોને મેં એક છગડા કૌંસમાં લખી દીધા. તો આ મને મળ્યો ગણ એનો ઘાતગણ. મતલબ ઘાતગણ કશું નથી, ઉપગણોનો ગણ. તમે જે પણ કંઈ ઉપગણો બનાવો એ તમામે તમામ ઉપગણોનો જે ગણ બને એ ગણને ઘાતગણ કહેવામાં આવે છે. તો પહેલા આપણે અભ્યાસ કર્યો ઉપગણનો, પછી આપણે અભ્યાસ કર્યો ઘાતગણનો. હવે નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ખાસ સમજવાની જરૂર છે અને તમારા માટે નવો હશે, એ છે અંતરાલ. અંતરાલ એટલે એક ચોક્કસ આપણે વિસ્તાર કહી શકીએ. હવે અંતરાલ શું છે એ સમજવું હોય, સૌથી પહેલા આપણે અંતરાલોના પ્રકાર સમજીએ. અંતરાલોના બે પ્રકાર છે. પહેલું વિવૃત અંતરાલ, બીજું સંવૃત અંતરાલ. હવે આપણે ઉદાહરણ દ્વારા જો આપણે એને સમજીએ તો સમજી લો કે ધારો કે એક સંખ્યા રેખા છે. હવે આપણે વિવૃત અંતરાલ અને સંવૃત અંતરાલનો અભ્યાસ કરવા માટે સૌથી પહેલો આપણે વિવૃત અંતરાલ લઈશું અને એના પછી સંવૃત અંતરાલનો અભ્યાસ કરીશું. ધારો કે એક સંખ્યા રેખા છે, અહીંયા આવે છે 0, અહીંયા આવે છે -1, અહીંયા 1, અહીંયા -2 અને 2. હું સંખ્યા રેખામાં મારે કેટલી સંખ્યા જોઈએ છે? તો મારે અહીંયાથી અહીંયા સુધીની સંખ્યા જોઈએ છે, પણ -2 અને 2 ને લેવા નથી. તો સંખ્યા રેખામાં આટલો વિસ્તાર કેવી રીતના દર્શાવાય? તો એને તમે આ રીતના દર્શાવી શકશો: 0, 1, 2. તમારે -2 અને 2 ને લેવાના નથી ને, તો ત્યાં તમારે ઓપન સર્કલ કરવાનું અને એના વચ્ચેના વિસ્તારને ડાર્ક લાઈન કરવાની. તેનો મતલબ શું? આપણે કેટલી સંખ્યા લીધી? -2 અને 2 ની વચ્ચેની તમામ સંખ્યા લીધી, -2 અને 2 ને લેતા નથી. ધારો કે મારે -2 ને લેવું છે ને 2 ને નથી લેવું, તો જો મારે -2 ને લેવું હોય તો ત્યાં ડાર્ક સર્કલ કરવાનું, ઘટું સર્કલ. ત્યાંથી એક ડાર્ક લાઈન કરવાની, પણ 2 આગળ ઓપન સર્કલ એટલે ખુલ્લું સર્કલ મૂકવાનું. એટલે હવે આપણે વિવૃત અંતરાલ અને સંવૃત અંતરાલના ટોપિક ઉપર આવીએ કે ધારો કે આપણે બે સંખ્યા છે, એક અહીંયા છે A અને બીજી છે B. હવે A અને B વચ્ચેની તમામ સંખ્યા લેવી છે, પણ મારે A અને B ને લેવી નથી. તો અહીંયા A અને B આગળ આપણે ઓપન સર્કલ કરી નાખીએ અને એની વચ્ચે એક ડાર્ક લાઈન કરી નાખીએ, જે ઇન્ડિકેટ એવું કરશે કે A અને B વચ્ચેની તમામે તમામ સંખ્યા આવી ગઈ. તો એકચ્યુઅલી અહીંયા વચ્ચે કોઈ ધારો કે સંખ્યા x છે, તો એના માટે તમે શું લખી શકો કે x ની કિંમત A <x <b. મતલબ x ની કિંમત A અને B ની વચ્ચે છે, A અને B હોઈ શકે નહીં. હવે અને તમે અંતરાલ સ્વરૂપે પણ લખી શકો, જે છે વિવૃત અંતરાલ A B. આનો મતલબ છે ઓપન ઇન્ટરવલ વિવૃત અંતરાલ. મતલબ જો આ પ્રકારનો નાનો કૌંસ હોય, આ A અને B કહેવાય અંત્યબિંદુ, એટલે કે છેડાના બિંદુ. શરૂઆત A થી થાય છે એટલે પહેલા નાનો કૌંસ કરીને A લખો, પછી અલ્પવિરામ કરીને જ્યાં અંત થાય છે એ બિંદુ લખો B, અને પછી નાનો કૌંસ. આ નાનો કૌંસનો મતલબ એવો થાય છે કે અંત્ય બિંદુઓનો સમાવેશ થતો નથી. એને કહેવામાં આવે છે વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલમાં
નાના કૌંસનો ઉપયોગ થાય, જેનો મતલબ અંત્ય બિંદુનો સમાવેશ થતો નથી. પરંતુ જો મારે અંત્ય બિંદુઓનો સમાવેશ કરવો હોય, મતલબ ફરી એકવાર અહીંયા બિંદુ છે એ અને અહીંયા બિંદુ છે બી, એ અને બી વચ્ચેની તમામ સંખ્યાઓનો તો મારે સમાવેશ કરવો જ છે. એની જોડે જોડે મારે અંત્યબિંદુ એ અને બી નો પણ સમાવેશ કરવો છે. તો હું અહીંયા કરીશ ડાર્ક સર્કલ અને વચ્ચે ડાર્ક લાઈન. એનો મતલબ શું થાય છે કે વચ્ચે જો કોઈ સંખ્યા એક્સ હોય જે એ અને વચ્ચે છે, તો આપણે એ અને બી નો પણ સમાવેશ કરી શકીએ. મતલબ એ લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ બી, મતલબ એક્સની કિંમત એ અને બીની વચ્ચેની છે તથા એ અથવા બી પણ હોઈ શકે. તો એના માટે તમારે નાનો કૌંસ નહીં, પણ એના માટે તમારે યુઝ કરવો પડે મોટો કૌંસ, જે છે સમવૃત્ત અંતરાલ. મતલબ સમવૃત્ત અંતરાલમાં મોટા કૌંસનો ઉપયોગ થાય, જેનો મતલબ શું થાય? એનો મતલબ અંત્યબિંદુનો સમાવેશ થાય છે. એટલે એક વસ્તુ ક્લિયર છે, નાનો કૌંસ એટલે કે વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલ મતલબ અંત્યબિંદુનો સમાવેશ થાય નહીં. મોટો કૌંસ એટલે સંવૃત્ત અંતરાલ, જેનો મતલબ અંત્યબિંદુનો સમાવેશ થાય. હવે એકચ્યુઅલી વિવૃત અને સંવૃત્ત અંતરાલ ઉપર કોમ્બિનેશન હોઈ શકે, જેમ કે આ પ્રકારે સંખ્યા એ અને સંખ્યા બી. ધારો કે મારે એને નથી લેવો પણ બીને લેવું છે, તો તેને આવી રીતના દર્શાવી શકાશે, જેનો મતલબ આવી રીતના થાય એ લેસ ધેન એક્સ લેસ ધેન ઇક્વલ ટુ બી. મતલબ જો અહીંયા મેં ફક્ત લેસ ધેન લખ્યું છે ને અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ લખ્યું છે, એનો મતલબ બી હોઈ શકે પણ એ હશે નહીં. તો જો એને નથી લેવાનો તો ત્યાં કયો અંતરાલ યુઝ થાય, વિવૃત કે સંવૃત્ત? તો ઓબ્વિયસલી એની ગણતરી નથી કરવાની, મતલબ આપણે લેવો પડે વિવૃત અંતરાલ. તો અહીંયા આવશે નાનો કૌંસ એની જોડે, અલ્પવિરામ કરીને પછી લખવાનું બી. હવે શું બીનો સમાવેશ કરવો છે? તો હા કરવો છે, તો ત્યાં તમારે આવે મોટો કૌંસ. તેવી રીતના જો ચોથો પ્રકાર આ રીતના બી હોઈ શકે ને, એને લો પણ બીને ના લો. તો અહીંયા તમે લખી શકો એ લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન બી. કેવી રીતના આને દર્શાવાય? સંવૃત્ત અંતરાલ એ અને બી પછી વિવૃત અંતરાલ. તો એકચ્યુઅલી ક્વિક જોનું રિવિઝન કરવું હોય તો અંતરાલ બે પ્રકારના હોય છે, વિવૃત અંતરાલ અને સંવૃત્ત અંતરાલ. વિવૃત અંતરાલમાં અંત્યબિંદુઓનો સમાવેશ થાય નહીં, જ્યારે સંવૃત્ત અંતરાલમાં અંત્યબિંદુઓનો સમાવેશ થાય છે. ક્લિયર? વિવૃત અંતરાલને નાના કૌંસ વડે દર્શાવાય, જ્યારે સંવૃત્ત અંતરાલને મોટા કૌંસ વડે દર્શાવાય. ઓકે, તો આ હતો એક નાનકડો કન્સેપ્ટ. ફરી એકવાર કન્સેપ્ટ રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલા ઉપગણ. જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીમાં હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહેવામાં આવે છે. તેને આ સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે. તેનો તમે અભ્યાસ કર્યો. એક વસ્તુ હંમેશા યાદ રાખવી, દરેક ગણ એ પોતાનો ઉપગણ છે તથા ખાલી ગણ પણ દરેક ગણનો ઉપગણ છે. ઉપગણોનો પણ જો ગણ બનાવવામાં આવે તો એ શું બને છે? એ બને છે ઘાત ગણ, જેને પી ઓફ એ અથવા જો કોઈ ગણ બી હોય તો પી ઓફ બી વડે દર્શાવાય. એના પછી આપણે અભ્યાસ કર્યો આ અંતરાલનો. અંતરાલનો પણ એક તમે સ્ક્રીનશોટ લઈ લો, પહેલા આનો લઈ લો, પછી આપણે આગળ વધીએ. હવે સ્વાધ્યાય 1.3 જેનો ક્વેશ્ચન નંબર 1. ખાલી જગ્યામાં સબસેટ અથવા આનો મતલબ ડઝ નોટ સબસેટ. સબસેટનો મતલબ ઉપગણ છે, આનો મતલબ ઉપગણ નથી. એ ખાલી જગ્યા પૂરું. જેમાં પહેલું છે
2 3 4 ખાલી જગ્યા 1 2 3. તો અહીંયા પહેલો પ્રશ્ન છે 2 3 4 ખાલી જગ્યા 1 2 3 4 5. તો અહીંયા 3 ઘટક છે 2 3 4 એ અહીંયા ત્રણેવ છે. તો આ ગણ એ આ ગણનો ઉપગણ કહેવાય. ઉપગણ કહેવાય એટલે લખવું પડે સબસેટ. સેકન્ડ નંબર એ બી સી ખાલી જગ્યા બી સી ડી. મતલબ જો એ બી સી ખાલી જગ્યા બી સી ડી ગણ એનો ઘટક છે. આ ગણનો ઘટક છે સ્મોલ એ. શું આ ગણમાં છે? નથી. મતલબ હવે એકાદ પણ ઘટક જો અહીંયા ન હોય તે ઉપગણ કહી શકાય નહીં. તો અહીંયા મારે લખવું પડે ડઝ નોટ સબસેટ, મતલબ ઉપગણ નથી. તેવી જ રીતના ત્રીજો પ્રશ્ન એક્સ જ્યાં એક્સ એ તમારી શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી છે. આ એક ગણ થયો. ખાલી જગ્યા એક્સ જ્યાં એક્સ એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. ઓકે, એક છે કે તમારી શાળાનું ધોરણ 11નો વિદ્યાર્થી છે. ખાલી જગ્યા એક્સ એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. તો જો આપણી શાળાનો કોઈ ધોરણ 11નો વિદ્યાર્થી હોય તો ઓબ્વિયસલી આપણી શાળાનો વિદ્યાર્થી તો કહેવાય જ. મતલબ અહીંયા શું આવશે? સબસેટ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન એક્સ જ્યાં એક્સ સમતલમાં વર્તુળ છે. ખાલી જગ્યા એક્સ જ્યાં એક્સ એ આ જ સમતલમાં એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. તો એક્સ શું છે કે સમતલમાં વર્તુળ છે અને બીજું ખાલી જગ્યા કહે છે કે સમતલમાં એકમ ત્રિજ્યાવાળું. એ જે સમતલમાં વર્તુળ હોય તો ઘણી બધી ત્રિજ્યાવાળા, એક એકમવાળું હોય, બે એકમવાળું હોય, 3 એકમવાળું હોય. તો એકચ્યુઅલી આ ગણ મોટો થયો કમ્પેરેટિવલી આ ગણની અંદર, કારણ કે આની અંદર તો કેવા વર્તુળ છે? એક એકમ ત્રિજ્યાવાળા. જ્યારે અહીંયા એક એકમવાળું બી હોઈ શકે, બે એકમવાળું બી હોઈ શકે, 3 એકમવાળું બી હોઈ શકે. તો એકચ્યુઅલી આ ગણ એ આનો ઉપગણ કહી શકાય નહીં. તો અહીંયા આવશે ડઝ નોટ સબસેટ. મિત્રો, એટલે ક્યાં સબસેટ યુઝ કરવું અને ક્યાં સબસેટ ના યુઝ કરવું એનો તમને આઈડિયા આવી ગયો હશે. આવી જ રીતના બીજા 3 પ્રશ્નો છે ક્વેશ્ચન 1ની અંદર જ જે તમારે હોમવર્કમાં લખવાના છે. તેના પછી આવે છે ક્વેશ્ચન નંબર 2. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો. જેમાં એટલે સત્ય કે અસત્ય એ જોવાનું છે. આપણે જે પહેલો છે એ બી ડઝ નોટ સબસેટ ઓફ બી સી એ. મતલબ આ ગણ એ આનો ઉપગણ નથી. તો ચેક કરી લઈશું આ ગણ એનો ઉપગણ છે કે નહીં. તો ઘટક એ અહીંયા છે તો એ પણ છે, ઘટક બી અહીંયા છે એ અહીંયા છે જ. તો એકચ્યુઅલી આ તો ઉપગણ કહેવાય. મતલબ આપેલું વિધાન કેવું કહેવાય? અસત્ય, કારણ કે અહીંયા આવવું જોઈએ સબસેટ. તેવી જ રીતે નેક્સ્ટ ક્વેશ્ચન એ ઈ ઇઝ સબસેટ ઓફ એક્સ જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકી એક સ્વર છે. અહીંયા ગણ કહો છે કે અંગ્રેજી મૂળાક્ષર પૈકી એક સ્વર. તો અંગ્રેજી મૂળાક્ષરના સ્વર કયા થયા? તો એ થયા એ, ઈ, આઈ, ઓ અને યુ. તો અહીંયા છે એ અને ઈ. મતલબ આ એ અને ઈ છે, જ્યારે અહીંયા એ, ઈ, આઈ, ઓ, યુ આવે. મતલબ આ એ આનો ઉપગણ કહી શકાય. એટલે આપેલું વિધાન કેવું છે? સત્ય. તેવી જ રીતના નેક્સ્ટ ક્વેશ્ચન 1 2 3 is subset of 1 3 5. તો ચલો અહીંયા જો 1 ઘટક અહીંયા છે.
ટુ ઘટક અહીંયા છે, અહીંયા નથી. જો ઉપગણ અહીંયા આપ્યો છે મતલબ અહીંના દરેક ઘટક અહીંયા હોવા જોઈએ, તો અહીંયા ઘટક 2 છે જે અહીંયા નથી, એટલે આપેલું વિધાન કહેવાય અસત્ય. તો મિત્રો ક્વેશ્ચન નંબર 2 માં તમને આઈડિયા આવ્યો. ક્વેશ્ચન નંબર 2 ની અંદર તમને આવી રીતના ઉપગણ વિશે તમને દર્શાવ્યું હશે, તો તમારે એક ખાસ જોવાનું છે અને સત્ય અસત્ય જો કરવાનું છે. આના સિવાય બીજા 3 પ્રશ્નો છે જે તમારે હોમવર્કમાં. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 3. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે. મિત્રો ક્વેશ્ચન નંબર 3 તમારે ખાસ સમજવાનો. ઘણા બધા કન્સેપ્ટ અહીંયાથી આપણને ક્લિયર થાય કે ગણ એ આપ્યો છે જેની અંદર ઘટક છે 1 2 3 4 5. તો નીચેના પૈકી કયા વિધાન સત્ય કે અસત્ય છે તે જણાવો. ઓકે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને દરેકે દરેક તમારે ખાસ સમજવાના છે. સૌથી પહેલું તમે ગણ એને ખાસ સમજો. ગણ એમાં કુલ કેટલા ઘટકો છે? તો પહેલો ઘટક છે 1, બીજો ઘટક છે 2, ત્રીજો ઘટક 3 નહીં, છગડિયા કૌંસમાં 3 4 આખો એક ઘટક થયો. અહીંયા છગડિયા કૌંસમાં 3 4 અનેક ઘટક તરીકે લઈશું અને 3 અને 4 અલગ નહીં લેવાય. ક્લિયર છે મિત્રો? કારણ કે 2 અલ્પવિરામની વચ્ચે આ ઘટક આપેલો છે અને પછી ચોથો ઘટક છે 5. મતલબ ગણ એમાં કુલ 4 ઘટક છે, 1 2 છગડિયા કૌંસમાં 3 4 અને 5. એક વસ્તુ ધ્યાન રાખજો, જો કોઈ ગણ એનો તમે ઉપગણોનું લિસ્ટ બનાવો ને તો ઉપગણો હંમેશા છગડિયા કૌંસમાં હોય અને ઉપગણ વખતે હંમેશા સબસેટ અથવા ડઝ નોટ સબસેટની સંજ્ઞાનો ઉપયોગ થાય. પણ જો ધારો કે હું ઘટકની વાત કરું તો ઘટક માટે હંમેશા બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુ સંજ્ઞાનો ઉપયોગ થાય. જેમ કે હું અહીંયા લખી શકું છું એક ઘટક 1 છે, તો એક ઘટક એક ગણ એમાં છે તો હું એના માટે લખી શકું છું બિલોંગ્સ ટુ. પણ હું જ્યારે છગડિયા કૌંસમાં 1 લખું જ્યારે ઉપગણ થયો તો એના માટે મારે બિલોંગ્સ ટુ નહીં, પણ એના માટે મારે લખવું પડે સબસેટ ઓફ, મતલબ ઉપગણ. આ બંને વચ્ચે ખાસ ધ્યાન રાખવું. ક્લિયર છે? એટલે જ્યારે ઘટક આવે ત્યારે બિલોંગ્સ ટુ અને ઉપગણ આવે, હું અહીંયા લખી નાખું છું. ઘટક માટેની સંજ્ઞા છે બિલોંગ્સ ટુ, ઉપગણ માટેની સંજ્ઞા છે સબસેટ. ઓકે, પહેલો પ્રશ્ન, આ સત્ય છે કે અસત્ય? હવે હમણાં મેં તમને એવું કહ્યું કે ઉપગણ આવે એટલે ઉપગણ તો ઓબ્વિયસલી છગડિયા કૌંસમાં જ હોય, તો એના માટે સબસેટ પણ ખાસ ધ્યાન રાખો. અહીંયા જ્યારે ગણના ઘટકો હોય ને તો ગણનો ઘટક 1 છે 2 છે અને છગડિયા કૌંસમાં 3 4 આ એક ઘટક છે. 3 4 આખો એ ગણ એનો ઘટક છે અને એના માટે કઈ સંજ્ઞા યુઝ થાય? એના માટે મારે સંજ્ઞા યુઝ થાય બિલોંગ્સ ટુ ઘટક હોવાને કારણે. તો અહીંયા તો સંજ્ઞા યુઝ કરેલી છે એમણે સબસેટ એટલે કે ઉપગણવાળી, એટલે આપેલું વિધાન થઈ ગયું અસત્ય. સેકન્ડ ક્વેશ્ચન, બિલોંગ્સ ટુ એ. તો આ ઘટક સ્વરૂપે છે અહીંયા, એટલે બિલોંગ્સ ટુ સંજ્ઞા વપરાય, બટ અહીંયા થઈ ગયું એ સત્ય. ખાસ ધ્યાન રાખજો, અહીંયા જ લોકોને તકલીફ પડે છે. હવે ત્રીજો પ્રશ્ન, છગડિયા કૌંસમાં આ ઘટક છે જેની બહાર છગડિયા કૌંસ મૂકી દીધો છે, એટલે હવે આ ઉપગણ થઈ ગયો. ઉપગણ માટે મારે સંજ્ઞા થાય સબસેટ, એટલે આપેલું વિધાન હવે ઉપગણ હોવાને કારણે આ થઈ ગયું સત્ય. ચોથો પ્રશ્ન, 1 બિલોંગ્સ ટુ એ. તો ઘટક 1 છે અહીંયા ગણ એમાં, એટલે આપેલું વિધાન પણ થઈ ગયું અહીંયા સત્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, 1 સબસેટ એ. હવે જો અહીંયા ઘટક છે, ઘટક માટે સબસેટ ના વપરાય અને જો સબસેટ વાપરો તો અહીંયા મારે બે છગડીયો કૌંસ જોઈએ, એટલે આપેલું વિધાન થઈ ગયું અસત્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, 1 2
5 બિલોંગ્સ ટુ એ. તો 1 2 5 એ ગણ એના ઘટક છે. ઘટક છે તો એને છગડા કૌંસમાં ના લખાય. ઘટક હોય છગડા કૌંસમાં લખાય, પણ છગડા કૌંસમાં જો તમે લખો તો અહીંયા મારે ઉપગણ સંજ્ઞા જોઈએ. બિલોંગ્સ ટુ છે એટલે અહીંયા મારે જોઈએ ઘટક. ઘટક સ્વરૂપ હોય તો છગડો કૌંસ હોય નહીં. બિલોંગ્સ ટુ છે એટલે અહીંયા છગડો કૌંસ ચાલે નહીં. એટલે આપેલું વિધાન થઈ ગયું અસત્ય. તો મિત્રો આ રીતના તમારે સોલ્વ કરવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન હું જોઉં. એક ક્વેશ્ચન છે જે અહીંયા દર્શાવેલ છે. 5 બિલોંગ્સ ટુ એ. ખાલી ગણ એ ગણ એનો ઘટક છે. ખાલી ગણ એ ગણ એનો ઉપગણ કહેવાય. એટલે આ થઈ ગયું અસત્ય. પણ એના પછીનો જ ક્વેશ્ચન છે 5 ઇઝ સબસેટ ઓફ એ. તો ખાલી ગણ એ ગણ એનો ઉપગણ કહેવાય. ઉપગણ કહેવાય એટલે અહીંયા મારે લખવું પડે સત્ય. ક્લિયર છે મિત્રો? તો સ્વાધ્યાય 1.3 માં આ ક્વેશ્ચન નંબર 3 પણ તમે જોઈ લો એકવાર. ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2 એનો સ્ક્રીનશોટ પાડી દો, અને પછી છે ક્વેશ્ચન નંબર 3. નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે આગળ વાત કરીશું. થેન્ક યુ.